હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બહાર કરતાં ઓછા ખર્ચમાં એકદમ ટેસ્ટી રોઝ ગુલકંદ કુલ્ફી ઘરે કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. ઉનાળાની ગરમીમાં ગુલકંદ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માનવામાં આવે છે, કારણ કે ગુલકંદ ખાવાથી શરીરને ઠંડક મળે અને શરીરમાં પાચન સંબંધિત કોઈ તકલીફ હોય એ પણ દૂર થાય. રોઝ ગુલકંદ કુલ્ફી ઘરે બનાવવી હોય તો ઘણી ઓછી સામગ્રીની જરૂર પડે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. અને એના સ્વાદનું તો શું કહેવું, એવો ગજબનો કે ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવી જાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કુલ્ફી બનાવવા માટે મેં અહીં 1 લીટર દૂધ લીધું. બને ત્યાં સુધી ફૂલ ક્રીમ દૂધ લેવાનું અથવા ભેંસનું દૂધ પણ લઈ શકાય. સાથે અડધો કપ વજનમાં 50 ગ્રામ મિલ્ક પાવડર લીધો. તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો એના બદલે એટલી જ ઘરમાં દૂધ પરથી ઉતારેલી તાજી મલાઈ લેવી. હવે સૌથી પહેલાં આ દૂધ ઉકાળી લઈએ. એના માટે એક મોટી સાઇઝની ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને ફ્રાયપેનમાં સરખી રીતે ફેલાવી દઈએ. ત્યારબાદ ફ્રાયપેનમાં દૂધ ઉમેરીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું, એટલે આ દૂધ જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. દૂધ મેં અહીં ગરમ કર્યા વગરનું જ લીધું. જો ગરમ કરી લીધું હોય તો મલાઈ સાથે જ લેવાનું. હવે થોડીવાર પછી આ દૂધ હૂંફાળું ગરમ થઈ ગયું, માટે આ ટાઈમ પર આમાં મિલ્ક પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આ કુલ્ફી વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય, એ માટે આમાં કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડર એવું કશું જ હું નથી વાપરતી. એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે મિલ્ક પાવડર દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લીધો. જેટલું દૂધ લીધું હતું એનાથી અડધા ભાગનું રહે ત્યાં સુધી એને બાળી લેશું. 10 મિનિટ પછી આ દૂધ 40% જેટલું બળી ગયું. હજુ થોડીવાર માટે એને ઉકાળી લેશું. રોઝ ગુલકંદ ફ્લેવરની કુલ્ફી બનાવવા માટે આમાં ગુલકંદ અને રોઝ સિરપ ઉમેરશું. એ બંને ગળ્યા હોય છે, માટે હમણાં આમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી. બીજી 7 થી 8 મિનિટ માટે દૂધ ઉકાળી લીધું, એટલે હવે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું. તમે જોઈ શકો છો દૂધ એટલું ઘટ્ટ છે કે ચમચો એના વડે કોટ થઈ જાય છે, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી આ દૂધ ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ. હવે થોડીવાર માટે આ દૂધવાળું વાસણ પંખાની હવામાં રાખીને ચમચો ફેરવતા રહીશું, એટલે એમાં ઉપર મલાઈ ન જામે. આશરે અડધો કલાક પછી આ દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું, માટે આ વાસણ ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી કરીને એ સારી રીતે ઠંડુ થઈ જાય. દૂધ 1 કલાક માટે ફ્રીઝમાં રાખ્યું, એટલે બિલકુલ ઠંડુ થઈ ગયું અને પહેલાં કરતાં ઘટ્ટ પણ થઈ ગયું. રોઝ ગુલકંદ કુલ્ફી બનાવવા માટે જોઈશે ગુલકંદ અને રોઝનું શરબત. હવે એક ગ્રાઇન્ડિંગ જાર લીધું, એમાં 2 ટેબલસ્પૂન ગુલકંદ અને 2 ટેબલસ્પૂન ભરીને રોઝનું શરબત લઉં છું. જરૂર હશે તો બીજું 1 ટેબલસ્પૂન રોઝનું શરબત આમાં ઉમેરશું. હવે આમાં અડધા ભાગનું દૂધ ઉમેરી જારનું ઢાંકણ બંધ કરીશું અને આ બધું સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. આમાં રોઝનું શરબત મને ઓછું લાગે છે, માટે બીજું 1 ટેબલસ્પૂન જેટલું ઉમેરીને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ. ત્યારબાદ આ ગુલકંદ અને રોઝના શરબતવાળું દૂધ આ વાસણમાં ઉમેરી બાકીના દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. કુલ્ફી જમાવવા માટે મિશ્રણ તૈયાર છે, તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. કુલ્ફીનું મિશ્રણ બહુ જ ટેસ્ટી છે. હવે એની કુલ્ફી જમાવવા માટે આ મિશ્રણ મોલ્ડમાં ભરીશું. તમારી પાસે કુલ્ફીનો મોલ્ડ ન હોય તો ચાય પીવાના આવા પેપર કપમાં પણ કુલ્ફી જમાવી શકાય. હવે બાકી બચેલું મિશ્રણ આ મોલ્ડમાં ભરીશું. ત્યારબાદ આ કુલ્ફીના મોલ્ડને એલ્યુમિનિયમ ફોઇલ વડે કવર કરીને એની કિનારી સાથે રબર બેન્ડ લગાવી દઈશું. એ જ પ્રમાણે આ મોલ્ડને પણ ફોઇલ પેપર વડે કવર કરીને રબર બેન્ડ લગાવી દઈએ. ત્યારબાદ દરેક મોલ્ડમાં કેન્ડી સ્ટિક લગાવશું. હવે કુલ્ફી જમાવવા માટે આ મોલ્ડને ઓવરનાઇટ કે 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં રાખીશું. આશરે 10 કલાક થઈ ગયા, માટે કુલ્ફીવાળા મોલ્ડને ફ્રીઝરમાંથી બહાર લઈને ચેક કરીશું. તમે જોઈ શકો છો દરેક મોલ્ડમાં કુલ્ફી સારી રીતે જામી ગઈ. ગરમીમાં ખાવાની મજા પડી જાય એવી ઠંડી ઠંડી રોઝ ગુલકંદ કુલ્ફી તૈયાર છે. કુલ્ફી ખાવા માટે ડીશમાં લઈને ઉપરથી પિસ્તાનો ભૂક્કો નાખીશું. રોઝ ગુલકંદ ફ્લેવરમાં બનાવેલી આ કુલ્ફી એકદમ મસ્ત દેખાય છે.
જોઈને બિલકુલ એવું ન લાગે કે ઘરે જ બનાવી હશે. એકવાર આ ફ્લેવરમાં તમે કુલ્ફી ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ખાટા ઓછી જ પડશે અને બીજી વાર ચોક્કસ બનાવવાનું મન થશે. માટે આ સુપર ટેસ્ટી કુલ્ફીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.